બોલી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, પવન સુત હનુમાન કી જય. અદેખી ભાભીની વાર્તા. ભક્તિપુર ગામમાં એક ગરીબ બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. બ્રાહ્મણીનું પિયર ગામમાં જ હતું. ભાઈ ખૂબ જ ધનવાન હતો, પરંતુ ભાભી ખૂબ જ અદેખી હતી. બ્રાહ્મણીને 7 દીકરા હતા. પેટનો ખાડો માંડ માંડ કરીને પૂરતા હતા. ક્યારેક તો ભૂખ્યા સૂવું પડે તેવી હાલત થઈ જતી હતી. તોય બ્રાહ્મણી ખૂબ જ ખાનદાન હતી અને ગામ આખામાં જઈ અને ભાઈના ખૂબ જ વખાણ કરે, પરંતુ એની નિંદ્રા ક્યારે કરતી નહીં. એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો છે. બ્રાહ્મણીએ તો વ્રત લીધું છે. એની અદેખી ભાભીએ પણ વ્રત લીધું છે. એને સંપત્તિનો કોઈ પાર ન હતો, પરંતુ સંતાન હતું નહીં. ભાભી તો 16 શણગાર સજી અને પૂજન કરવા જાય એમ કરતાં કરતાં વ્રત પૂર્ણ થયું છે. ઉજવણાનો દિવસ આવ્યો છે. ભાભીએ ગામમાં તમામ બ્રાહ્મણોને નોતરી દીધા છે. છેલ્લે નણદના ઘેર આવી અને મોઢું બગાડીને કહેવા લાગી કે આવવું પડે એટલે આવી છું, બધા જમી લે, પછી હું બોલાવું ત્યારે તમે આવી જજો. કાળમાંથી ઉઠ્યા હોય એમ ભૂખાવળની જેમ દોડી ના આવતા. નણદને ભાભીના વેણ ખૂબ જ વશમાં લાગ્યા છે અને એ છાના ખૂણે જઈ અને આંસુ સારીને બેઠા છે. છોકરા તો રાજીના રેડ થઈ ગયા. વાહ ભાઈ વાહ, મામાના ઘરે જમવા જવાનું છે અને મેવા મીઠાઈ ખાવા મળશે, ખૂબ જ મજા પડી જવાની છે. બીજા દિવસે બધાય બ્રાહ્મણો જમી પરવાર્યા છે, પરંતુ ભાભી બોલાવવા ન આવી. છોકરા ધર્મ પછાડા કરે છે કે બ્રાહ્મણી સમજાવીને એને શાંત પાડે છે. એમ કરતાં કરતાં સાંજ પડી છે. દિવસ આથમી ગયો છે, પરંતુ કોઈ આવ્યું નથી. ખાઉં ખાઉં કરતાં છોકરાઓ બિચારા સૂઈ ગયા છે, પરંતુ જમવાનું કહેવા માટે ભાભી ના આવી તે ન જ આવી. દીધા નોતરે ભાણેજડા ભૂખ્યા રહ્યા. રાત્રે બ્રાહ્મણીએ વિચાર કર્યો કે સવારે છોકરી ઉઠી અને ખાવા માંગશે ત્યારે આપીશ શું, એવો વિચાર બ્રાહ્મણીએ કર્યો છે. બચારા બાળકોને મામીના સ્વભાવની શું સમજ પડે. અત્યારે તે માંડ માંડ જપીને સૂઈ ગયા, પણ સવારે વહેલા ઉઠીને પાછા ખાવાનું માંગશે ત્યારે મારે શું જવાબ દેવો. છેવટે ન છૂટકે બ્રાહ્મણી તો ચૂપચાપ ભાભીના ઘરે ગઈ છે. ત્યાં તો રોશની ઝળહળે છે, મંગળ ગીત ગવાય છે. ઘરના ખૂણે હેઠા પતરાળાનો ઢગલો પડ્યો છે. બ્રાહ્મણી તો 8-10 પતરાળા સાડલામાં છુપાવીને ઘરે આવી. એમાં જે વધ્યું હતું એના લાડવા વાળી અને પતરાળાના ઘરના ખૂણે ફેંકી દીધા અને સૂઈ ગઈ છે. એણે વિચાર્યું કે છોકરા સવારે ઉઠશે એટલે આ લાડવો આપી દઈશ અને બધા ખુશ થઈ જશે. એવો વિચાર કરી અને બ્રાહ્મણી તો સૂઈ ગઈ છે. રોજની જેમ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને એણે દીવો કર્યો છે. ત્યાં એની નજર ખૂણામાં ગઈ. ખૂણામાં કંઈક ચળકતું જોયું. એ જોઈ અને જઈને જોવે છે તો બધા પતરાળા જે હતા એ સોનાના થઈ ગયા છે. બ્રાહ્મણીના વિસ્મયનો કોઈ પાર રહ્યો નહીં. એણે તો પોતાના પતિને જગાડ્યો અને પતિ પત્ની બંને વિચાર કરવા લાગ્યા કે ગમે તેમ તોય આ પારકું ધન કહેવાય. આ તો આપણા ભાઈના પતરાળા, ભલે ને સોનાના રહ્યા તોય આપણાથી ન લેવાય. બ્રાહ્મણી તો દોડતી દોડતી ભાઈના ઘરે આવી છે અને ભાઈને તેડીને લઈને આવી છે. સોનાના પતરાળા બતાવી બધી વાત કરી ત્યારે ભાઈની આંખમાંથી ડબ આંસુ આવી પડ્યા. એણે એ પતરાળા બહેનને કાપડમાં દઈ દીધા. પુરુષોત્તમ પ્રભુની દયાથી બ્રાહ્મણી પલવારમાં ધનવાન થઈ ગઈ હતી. એણે તો આખા ગામને જમવા તેડ્યું છે. ભાભીને પણ નોતરું દીધું છે. ભાઈ ભાભી જમવા આવ્યા. ભાણેજ પીરસવા લાગ્યા. મામીના ભાણામાં 1.25 શેર સોનાનો લાડુ મૂક્યો છે. મામી ભડકી, કેમ આમ સોનાનો લાડવો મૂકો છો? મામી અને ભણજરા બોલ્યા, અમે ગરીબ હતા ત્યારે તમે અમને ધિક્કારતા હતા ને બોલાવતા પણ નહોતા, અને આજે અમે ધનવાન થઈ ગયા છીએ તો તમે દોડતા આવ્યા છો. જે કંઈ કૃપા છે આ સોનાની કૃપા છે. તમને સોનું ખૂબ જ વહાલું છે એટલે જમવામાં પણ એ જ આપી દીધું છે. જમો તમે તમારે નિરાંતે. મામીની આંખમાંથી પશ્ચાતાપના આંસુ આવવા લાગ્યા અને ઉઠીને નણદની પાસે આવી અને સાચા દિલથી માફી માંગી છે. નણદ તો દયાળુ હતી. એણે તરત જ ભાભીને માફ કરી દીધી છે. બ્રાહ્મણીની પ્રાર્થનાથી
ભાભીનો ખોળો ભરાયો અને સૌ સારા વાના થઈ ગયા. શ્રદ્ધા થકી જે વ્રત કરે, નર હોય કે નાર, ફળ તેને લાદશે નિશ્ચય માનજો એ સાર. હે પુરુષોત્તમ રાય, તમે જેવા ભોળી બ્રાહ્મણીને ફળ્યા એવા સૌ કોઈને ફળજો. બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ.